નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। હવે જન્મ તારીખના પુરાવા તરીકે આધાર નહીં ગણાય। UIDAIના નિયમોમાં કર્યો મોટો ફેરફાર। પાન મસાલા પ્લાસ્ટિક પેકેટમાં વેચી નહીં શકાય। બેંકોએ લોનની તમામ શરતો સ્પષ્ટપણે જણાવવી પડશે। રાજકોટમાં 9,000થી વધુ મતદારોએ નોટામાં મત આપ્યા। સાબરકાંઠાના જસવંતગઢ નજીક બેકાબુ બસે કારને ટક્કર મારતા 6 મહિલાઓના મોત, 8 ઘાયલ। ભરૂચમાં આમોદમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસ માટે ભેદ ઉકેલવો પડકાર। અમદાવાદ ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને SP રાજદીપસિંહ ઝાલાને નોટિસ। સુપ્રીમ કોર્ટની રોક છતાં ટ્રમ્પનો ટેરિફ મોં છૂટવાનું નામ નથી લેતો। ગાઝિયાબાદમાં બહુમાળી બિલ્ડિંગમાં આગ ભભૂકી, મિનિટોમાં 6-7 ફ્લેટો ખાક, જાનહાનિ નહીં। ગુજરાત પ્રવાસના ક્ષેત્રે સેફ્ટી ફર્સ્ટ, ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં શરૂ થશે ખાસ ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન। હિંમતનગર નજીક બસ અને કાર ટકરાતા 6ના ઘટના સ્થળે જ મોત। વડાપ્રધાન મોદી 11 મેએ ગુજરાતમાં બ્રિક્સ બેઠકમાં સામેલ થશે। હવે અમેરિકાના પાસપોર્ટ પર હશે ટ્રમ્પની તસવીર। દિલ્હીના અનેક ભાગોમાં કમોસમી વરસાદ, કાળઝાળ ગરમીમાં રાહત। અમદાવાદમાં વૃદ્ધા સાથે 48 લાખની પોલિસી ફ્રોડ, LICના પૈસા આપવાના બહાને ખેલ ખેલનારા 2 ઝડપાયા। PF ધારકો માટે મોટા સમાચાર, 7.5 ગણું વધી શકે છે પેન્શન। ટૂંક સમયમાં ATMમાંથી ઉપાડી શકશો PF। પીડિતને પડિયા પર પાટું મારનાર ધારાસભ્યની મુશ્કેલી વધી, સૈતર વસાવા સામે નોંધાયા 2 ગુના। ગુજરાતમાં ફરી કેસરીયો સવાયો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની મોટી જીત। મધ્ય ગુજરાતમાં પણ ભાજપે વર્ચસ્વ જાળવ્યું, અમિત ચાવડાના ગઢમાં કોંગ્રેસ હાર્યું। થરાદ કોર્ટના ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ અને લાખોનો દંડ। આપે ગુજરાતમાં રચ્યો ઇતિહાસ, 1 જિલ્લા પંચાયત સહિત 12 તાલુકા પંચાયત કરી કબજે। આખી દુનિયા જેનાથી ડરે છે તે બ્રહ્માસ્ત્ર હવે ભારત આવશે, પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દેશે આ ડિફેન્સ સિસ્ટમ। પંજાબ રાજસ્થાનની મેચમાં મેદાનમાં હાજર દર્શક થયો ઇજાગ્રસ્ત, બેટ્સમેનના સિક્સરથી ફેન લોહી લુહાણ। ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદર તાલુકા પંચાયતમાં આપનો દબદબો। વડોદરામાં કારમી હાર બાદ કોંગ્રેસમાં ભૂકંપ, નૈતિક જવાબદારી સ્વીકારી જિલ્લા પ્રમુખે પદ પરથી રાજીનામું આપી દીધું। વીરપુરમાં માત્ર 35ના ટોલ માટે કર્મચારીનું ગળું દબાવનાર શખ્સની પોલીસે કાઢી શાન, ગામમાં ફેરવી ભાન કરાવ્યું। પીઠડિયા ટોલ નાકાના કર્મીની હત્યાનો પ્રયાસ કરનાર વિપુલ કાઠી ઝડપાયો। ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ભાજપ ટેન્શનમાં, જનતાએ કેજરીવાલના મોડલ પર લગાવી મહોર। ગાંધીનગરમાં સિલોડા પોલીસે લાખોના હાથી દાંત સાથે યુવકને દબોચ્યો, તસ્કરીનું મોટું નેટવર્ક હોવાની આશંકા। ગુજરાતમાં પણ અયોધ્યાવાળી ભાજપ સરકારે જ્યાં દુનિયાની સૌથી મોટી મૂર્તિ બનાવી ત્યાં હાર થઈ, આપે મેદાન માર્યું। જામનગર મોટી ખાવડીમાં ઉછીના રૂપિયાની માંગણીના મામલે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને માર માર્યો। પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચનો મોટો નિર્ણય, જ્યાં જ્યાં EVM પર લાગી ટેપ ત્યાં ફરીથી મતદાનના આદેશ। શરીની અણીએ વેપારીને લૂંટનાર માથાભારે શખ્સ પકડાયો। ગુજરાતમાં સરકારી નોકરીની સુવર્ણ તક, આરોગ્ય વિભાગમાં 2500થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી જાહેર।
ગુજરાત ચૂંટણી 2026માં પરિવારવાદનો ફિયાસ્કો, વિરમપુર, ખેરાલુ અને નડિયાદમાં દિગ્ગજ નેતાઓના સ્વજનોની કારમી હાર. મત નહીં મળતા 2 ગામનું દૂધ લેવાનું મંડળીએ બંધ કર્યું. કાકા ભત્રીજીની જોડી હવે વડોદરામાં વિરોધ પક્ષ ચલાવશે. શ્રીવાસ્તવ પરિવારના 2 કોર્પોરેટર. વડોદરાના અટલાદરામાં મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા. પોલીસ સામે જ યુવક ઉપરથી નીચે પડ્યો. ભાઈનું મોત થતાં બહેને લગાવ્યા ગંભીર આક્ષેપો. 15 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડા વરસાદનું એલર્ટ. હવામાન વિભાગની ચેતવણી. ડાંગમાં જામ્યો રાજકીય જંગ. વઘઈ તાલુકા પંચાયતમાં 8-8ની ટાઈ. સભ્યોને બસાવવા ભાજપ કોંગ્રેસ વચ્ચે રિસોર્ટ પોલિટિક્સ શરૂ. ભારતીય બજાર પર યુદ્ધનો પડછાયો. મોંઘા તેલને કારણે ઘર વખરીની ચીજો થશે મોંઘી. સાબરકાંઠા વડાલીના બાપસર ગામે ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ. ધડાકા સાથે ભીષણ આગ લાગતા ઘર વખરી બળીને ખાખ. આઈઆઈટી ખડગપુરમાં ફરી વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. 10 દિવસમાં બીજી વખત બની ઘટના. પીએમ મોદીની કાશી મુલાકાત. બાબા વિશ્વનાથના દર્શન બાદ ગંગા એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન માટે હરદોઈ પહોંચ્યા. 3 દિવસમાં ચાંદી 9,700 રૂપિયા સસ્તી. હાઈ ભાવ કરતાં 2 લાખ ઘટી. બંગાળ એક્ઝિટ પોલ. મમતા દીદીનો ગઢ તૂટશે. 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી. નાહવાનો સાબુ ખાઈ ગયો 20 વર્ષનો છોકરો. જોતજોતામાં હાલત ખરાબ થઈ હોસ્પિટલમાં દમ તોડ્યો. સુરત એસબીઆઈમાં 50 લાખની લૂંટનો મામલો. લૂંટારાઓએ પોલીસને ભટકાવવા ફેંક્યા હતા મોબાઈલ. બિહારની ગેંગ પર શંકા. દિલ્હીમાં સવારે હવામાનમાં ફેરફાર. આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.